ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારો પણ પ્રચાર કાર્યમાં લાગી ગયા છે, પરંતુ પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ, પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિ પાસે લોકોની કેવી માંગ છે, એ અંગે ઝી મીડિયાની ટીમે ભાવનગરના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાજન મંડળ સાથે વાત કરતા તેઓ ભૂતકાળનું ભાવનગર કેવું હતું અને હાલનું ભાવનગર કેવું છે તેમજ હવે ભાવનગર કેવું હોવું જોઈએ તે અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો। गुजरात लोकसभाની ચૂંટણી છે એ જાહેર થઈ ચૂકી છે અને ભાવનગરની વાત કરીએ તો ઉમેદવાર પણ નક્કી થઈ ચૂક્યા છે। ત્યારે લોકો પાસે જઈને આપણે વાત કરીશું, કારણ કે જે રીતના જોઈએ તો નવા ઉમેદવાર હોય છે એની પાસે ઘણી બધી આશા અપેક્ષાઓ છે એ થતી હોય છે। ખાસ કરીને ભાવનગરની અંદર કેવા પ્રકારનો જે વિકાસ થયો છે, કેવા પ્રકારના જે વિકાસની લોકો અપેક્ષા રાખી રહ્યા છે, ધંધા રોજગાર સહિતના જે પ્રશ્નો છે, આપણે સીધા જ લોકો પાસે સીધી વાત કરીશું। અમિતભાઈ, હું આપની સાથે વાત કરીશ કે ખાસ કરીને એવા કયા પ્રશ્નો છે કે જે ભાવનગર માટે થવા જોઈતા હતા પણ હજુ સુધી નથી થયા। ભાવનગરને બહુ સારો દરિયા કિનારો મળેલો છે, જે ગુજરાતને બી બહુ સારો દરિયા કિનારો છે, એ એક આપણી વિકાસની ઊંચી તક દર્શાવે છે। ત્યાં ઘણી બધી વિપુલ તકો છે, નવા બિઝનેસ આવી શકે છે, નવા ઉદ્યોગ ધંધા આવી શકે છે। રોજગાર જેટલો લાવશું નવો, જેટલું માણસોને કામ આપશું એટલો બહારગામથી પૈસો આવશે, બહાર રાજ્યોથી પૈસો આવશે। એ પૈસો આવશે તો આ વિકાસ શક્ય છે ને। એ બધું બને ક્યારે કે જો નેતાગીરી જોરદાર હોય, નવા ઉદ્યોગ ધંધાઓ લાવી શકાય। જેમ અહીંયા ધોલેરાનો વિકાસ થવાનો છે તો એને પણ ખૂબ ટાઈમ લાગે એવું લાગે છે। એની માટે થઈને ભાવનગરને બી એટલો એને સપોર્ટ મળે કે ભાઈ ભાવનગર બી એના ઉદ્યોગ ધંધા નવા લાવી શકે, તો આ બધું ઘણું શક્ય છે। ને જવાબદારી ઉમેદવારોની ખૂબ જ છે કે એને જે અમારી અપેક્ષાઓ છે, જે જનતાની અપેક્ષા એ ફૂલફિલ કરવી પડે તો સારું ભવિષ્ય થઈ શકે ભાવનગરનું। ખાસ કરીને અનેક જે રોજગારીના પ્રશ્નો છે, નવા ઉદ્યોગોના પ્રશ્નો છે, અન્ય જિલ્લાની અંદર જે રીતના વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારનો જે વિકાસ છે એ ભાવનગરને મળે એવી પણ લોકો છે એ આશા રાખી રહ્યા છે। કિરીટભાઈ, ભાવનગર છે એક સમયે ધમધમતું શહેર ગણાતું હતું, અનેક ઉદ્યોગો હતા, અનેક પ્રકારનો જે વિકાસ છે હતો, પરંતુ અત્યારે જે એની હાલત થઈ છે, આપ શું કહેશો? અત્યારે જે બીજા સિટીઓનો વિકાસ જે થાય છે એના અનુસંધાને જુઓ તો ભાવનગર એનાથી વધારે પાછું પડતું જતું એવું લાગે છે। ઘણી મહેનત ચેમ્બરે કરે છે અને લોકોય કરે છે, પણ હજી કોઈ નવા ધંધા આવતા નથી। હજી પ્રોમિસ બધી જગ્યાએથી મળે છે પણ ધંધા કોઈ જાતના આવતા નથી। જો નવા ધંધા આવશે તો ભાવનગરની પાસે ઘણું બધું છે, દરિયાકાંઠો છે, પ્લેનની કનેક્ટિવિટી છે, રોડ માર્ગે સારા છે, પણ જો કાંઈ નવી કનેક્ટિવિટી ને નવું કંઈ મળે તો ભાવનગરનો સારો એવો વિકાસ થાય એવી આશા છે। તો ખાસ કરીને જે કનેક્ટિવિટી સહિતના જે પ્રશ્નો છે, ફરી એક વખત જે રોજગારીના પ્રશ્નો છે એ પણ સામે આવી રહ્યા છે। નિલેશભાઈ, ખાસ કરીને એવા કયા ઉદ્યોગો છે કે જે હજી સુધી જાહેર તો થયા છે પરંતુ એનો જે સમયગાળો છે એ વીતી ગયો છતાં પણ હજી એની કોઈ શરૂઆત છે એ પણ થઈ નથી, લોકો જે અપેક્ષા રાખી રહ્યા છે, આપ શું કહેશો? એમએસએમઈમાં આવતા ઘણા બધા ઉદ્યોગો જે છે જેનું સરકારે જાહેર કરેલું કે એમને ખૂબ રાહત આપવામાં આવશે। દાખલા તરીકે પ્લાસ્ટિક ઉદ્યોગ છે, પછી લોન્ડ્રી ઉદ્યોગ છે, કેમિકલને લગતા અમુક ઉદ્યોગો છે જેના કમિટમેન્ટ થવા છતાં પણ હજી અહીંયા ભાવનગરમાં એમનો કોઈ વિકાસને લગતા રાહતો કે એજન્ડાઓ મુજબ કંઈ વર્ક થતું હોય એવું દેખાતું નથી। અને મેઇન છે ભાવનગરનું કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે કે ટ્રેન અને આ બધી મુશ્કેલીઓ સાથે લોકો અને મા બાપો પોતાના બાળકોને ભાવનગર નથી રાખવા માગી રહ્યા। ઇવન મા બાપો પોતાની દીકરીઓને પણ અહીંયા પરણાવી અને અહીંયા ભાવનગરમાં રહે એવું નથી થઈ રહ્યું। એટલે જે ન્યૂ જનરેશન છે, જે યંગ છોકરાઓથી જે ભાવનગરનો વિકાસ થવો જોઈએ, ન્યૂ બાળકો અને અહીંયા એ પોતાના ભણતરનો લાભ મળવો જોઈએ। અહીંયા ભણેલા હોવા છતાં ભાવનગર ભાંગે છે દિવસે ને દિવસે ડ્યુ ટુ સફળ નેતાગીરી નથી। અને એવા એક નેતાની જરૂર છે કે જે નેતાગીરીથી ભાવનગરનો વિકાસ દેખાય, લોકો અહીંયા અટકે, લોકો માઇગ્રેન થતા અટકે અને અહીંયા ભાવનગરનો સંપૂર્ણ વિકાસ ભાવનગર આખું ઝંખી રહ્યું છે। સફળ નેતાગીરી ઈચ્છી રહી છે। સફળ નેતાગીરીની અહીં જરૂરિયાત છે, ખાસ કરીને જે ધંધા રોજગાર જે થવા જોઈએ એ નથી થઈ રહ્યા।